આ તરફ પંચમહાલના ગોધરામાં ધોધમાર વરસાદ વરસ્યો છે। એક દિવસના વિરામ બાદ ફરીથી મેઘમહેર શરૂ થઈ છે તો વહેલી સવારથી જ ગોધરામાં ધોધમાર વરસાદનું આગમન થયું। પોપટપુરા, વાવડી, મહેલોલ, નદીસર, કાકણપુર સહિતના રેણા વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો છે। સારા વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી તો કેટલાક સ્થળોએ પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને હાલાકી પણ ભોગવવાનો વારો આપ્યો છે। તો આ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો પંચમહાલના છે કે જ્યાં વરસાદનું આગમન થતા ખેડૂતો ખુશખુશાલ થયા છે। આપણી સાથે સંવાદદાતા દશરથ છે તે ફોન લાઈન પર જોડાયા છે। જી દશરથ, હાલમાં પંચમહાલમાં વરસાદનું આગમન થયું છે, વરસાદને લઈશું વધુ અપડેટ। જી બિલકુલથી રોનક, પંચમહાલ જિલ્લામાં વહેલી સવારથી જ ધીમી ધારે વરસાદ છે તે વરસી રહ્યો છે। ત્યારે કહી શકાય કે જે ખેડૂતો છે કાગડોળે રાહ જોતા હતા વરસાદની, વરસાદ થતા જ ખેડૂતોમાં ખુશીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। ગોધરા તેમજ આસપાસના વિસ્તારોમાં જ વહેલી સવારથી જ છે તે વરસાદ ધીમી ધારે વરસી રહ્યો છે। ખરીફ પાકને વરસાદને લઈ આશીર્વાદ જે મળતા હોય છે ખેડૂતોને તે જોવા મળી રહ્યા છે। જે રીતના વરસાદ વહેલી સવારથી વરસી રહ્યો છે તેને લઈ જે નીચાણવાળા વિસ્તાર છે ત્યાં પણ થોડા પાણી ભરાવાના શરૂઆત થઈ ગયા છે। જો સતત વરસાદ વરસતો રહેશે તો પાણી વધારે ભરાવાની શક્યતા પણ રહેલી જોવા મળે છે। જી બિલકુલ દશરથ, સંપૂર્ણ વિગતો બદલ આપનો આભાર।